નમસ્કાર મિત્રો, વેલકમ. કેમ છો બધા? હવે જો ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.1 ગણની અંદર ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 1.1માં પ્રશ્ન 1 થી 3નો અભ્યાસ કર્યો હતો. છેલ્લે ત્રીજા પ્રશ્નનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે જોવાનું છે પ્રશ્ન 4. પ્રશ્ન 4 તમે ચેક કરો. એમાં કીધું છે કે નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. આ તમને 5 ગણ આપ્યા છે યાદીની રીતે, એને આપણે ગુણધર્મની રીતે લખવાના છે. બરાબર. ચાલો તો ગુણધર્મની રીતના જે આપણે નિયમો જોયા છે એ પ્રમાણે આપણે આગળ વધીએ. એક્સ જ્યાં એક્સ એ પછી એનો ગુણધર્મ. ઓકે, એ તમે ગાણિતિક વિધાન લખો કે સંકેતમાં લખો. બરાબર, એ રીતે આપણે ગુણધર્મ રીતે આ 5 ગણને દર્શાવવાના છે. બરાબર. ચાલો જુઓ, સૌથી પહેલો જે ગણ આપ્યો છે 3, 6, 9, 12. તો આ તમે ચેક કરો તો 3 એકા 3 3નો ગુણક છે. 3, 6, 9, 12 3નો ગુણક. તો 3નો ગુણક છે એને તમે લખી શકો 3n. આ રીતે લખી શકો 3n પ્રકારે. જો તમે આમાં 1, 2, 3 અને 4 આ 4 સંખ્યા મૂકો એટલે તમને આ 4 ઘટક મળી જાય. 3n જો 1 મૂકશો એટલે 3, 2 મૂકો એટલે 6, 3 લો એટલે 9, 4 લેશો એટલે 12 થશે. બરાબર છે. ચાલો તો આપણે એને ગુણધર્મ રીતે લખીએ. એક્સ જ્યાં x બરાબર 3n. ઓકે, હવે જો આપણે ખબર છે કે આ જે સંખ્યા છે 1, 2, 3, 4 તમે સીધું લખી નાખો તોય હાલે. જ્યાં n બરાબર 1, 2, 3, 4. બરાબર, સીધો તમે ઉલ્લેખ કરી નાખો આ રીતે કે જ્યાં n બરાબર 1, 2, 3, 4 આ રીતે પણ ચાલે. બરાબર. ચાલો એનાથી વિશેષ તમે લખી શકો એનની જે કિંમત છે તે લખી શકો જ્યાં n બિલોંગ્સ ટુ n અને આ 1 થી 4 સંખ્યા n છે તો એને તમે આ રીતે લખી શકો 1 < n < 4. બરાબર. આ એનો આ જે n છે એની કિંમત જે છે આમાંથી છે. બરાબર. એક્સ જ્યાં x બરાબર 3n, જ્યાં n બિલોંગ્સ ટુ n અને 1 < n < 4. અથવા મેં હમણાં લખ્યું હતું એ પ્રમાણે જ્યાં n બરાબર 1, 2, 3, 4. અથવા એમ પણ લખી શકાય કે જ્યાં n એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. આ જો આપને ખબર છે આ પ્રાકૃતિક સંખ્યા છે, આને તમે બેઠે બેઠું વિધાન આની જગ્યાએ મૂકી શકો. જ્યાં x એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. એટલે જ મેં આગળ કીધું કે ગુણધર્મની રીત અનન્ય નથી. ગુણધર્મની રીત તમે એક જ યાદી હોય જુદી જુદી રીતે એનો ગુણધર્મ લખી શકાય. એક જ રીતે ગુણધર્મ લખાય એવું જરૂરી નથી કે આ જ રીત આવે. બરાબર. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે 2, 4, 8, 16, 32. આ તમે સંખ્યાઓનું નિરીક્ષણ કરો તો આ 2ની ઘાત છે. 2ની 1 ઘાત, 2ની 2 ઘાત, 2ની 3 ઘાત, 2ની 4 ઘાત, 2ની 5 ઘાત. આ 2ની ઘાત દર્શાવે છે. બરાબર. ક્યાં સુધી છે? 5 સુધી. તો એને તમે આ રીતે લખી શકો x જ્યાં x બરાબર x બરાબર 2ની n ઘાત. ચાલો હવે અહીંયા તમે જુદી જુદી રીતે આ વાક્ય લખી શકો. બરાબર. શું લખી શકાય? n બરાબર 1 થી 1, 2, 3, 4, 5 સીધું n બરાબર 1, 2, 3, 4, 5. અથવા જ્યાં n એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, 5 સુધી છે ને એટલે 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા, અથવા આ પ્રમાણે લખી શકાય. બરાબર. આ જે વિધાન છે એ તમે જુદી જુદી રીતે લખી શકો. બરાબર. તો અહીંયા આપણે આ પ્રમાણે લખીએ જ્યાં n બિલોંગ્સ ટુ n અને 1 < ક્યાં સુધી લેવાનું છે આપણે? 2ની કેટલી ઘાત સુધી લેવાની છે? 2ની 5 ઘાત સુધી. તો 2ની 5 ઘાત એટલે કે 5 સુધી. ઓકે, તો આ થઈ ગયો બીજો પ્રશ્ન. ચાલો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન છે 5, 25, 125, 625 આ 4 ઘટક છે. તો આ તમે નિરીક્ષણ કરો તો 5ની ઘાત છે. 5ની 1 ઘાત,
5ની 2 ઘાત 25, 5ની 3 ઘાત 125, 5ની 4 ઘાત 625, એટલે 5ની n ઘાત x, જ્યાં x બરાબર 5ની n ઘાત, જ્યાં n બિલોંગ્સ ટુ n, અને ચાલો ક્યાં સુધી લેવાની છે, કેટલી 5ની ઘાત, 1 ઘાત 2 ઘાત 3 ઘાત અને 4 ઘાત, n 4 સુધી લેવાનું છે, એટલે 1 < n < 4, અથવા ડાયરેક્ટ મેં કીધું એ પ્રમાણે પણ લખી શકાય કે જ્યાં n એ 5થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, અથવા n બરાબર 1 2 3 4. આ રીતે જુદી જુદી રીતે તમે આ પાછળનું જે વિધાન છે તે લખી શકો. આ તો બેઠું એ જ આવશે, x બરાબર 5ની n ઘાત, બરાબર. તો ચાલો આ થઈ ગયા પ્રશ્ન 3 સુધી. હવે આપણે ચોથો અને પાંચમો પ્રશ્ન જોશું. ચાલો ચોથો પ્રશ્ન છે 2 4 6. તો અહીંયા તમે ચેક કરો તો આ બેકી સંખ્યા છે. બેકી સંખ્યા એટલે કેવી સંખ્યા? યુગ્મ, બરાબર, યુગ્મ સંખ્યા. તો તમે એના માટે સીધે સીધું તમે લખી શકો કે x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, બરાબર, સીધે સીધા યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, અથવા બીજી રીતે કઈ રીતે લખાશે આને નાને બીજી રીતે લખાશે, અથવા x, જ્યાં x બરાબર 2n. આ 2n દર્શાવે છે કે યુગ્મ છે, અને આપણે ખબર છે 2n એટલે યુગ્મ, અને પ્રાકૃતિક સંખ્યા એના માટે શું આવશે? n બિલોંગ્સ ટુ, અહીંયા આવશે n બિલોંગ્સ ટુ n. ઓકે, આ બંને એક જ છે. x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, અને બીજી રીતે લખાય x, જ્યાં x બરાબર 2n, n બિલોંગ્સ ટુ n. ચાલો હવે આપણે લઈશું છેલ્લો પાંચમો પ્રશ્ન. આની અંદર પાંચમા પ્રશ્નમાં તમે જુઓ તો રકમમાં છે 1 4 9 ... આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા છે. 1 4 9 16 25 36 તે 100 સુધી, એટલે કે પ્રથમ 10 પૂર્ણ વર્ગ સંખ્યા, પ્રથમ 10 પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને યાદ રાખજો આ પાછી પ્રાકૃતિક છે, તો આને પણ તમે જુદી જુદી રીતે લખી શકો ગુણધર્મને. તો એમાં તમે પહેલી રીત તો એ રીતે લખી શકો કે x, જ્યાં x એ પ્રથમ 10 પૂર્ણ વર્ગ પ્રાકૃતિક સંખ્યા. યાદ રાખજો આ પહેલી રીત, આ વાક્ય પ્રમાણે x, જ્યાં x એ આ રીતે લખી શકાય, x, જ્યાં x એ પ્રથમ 10 પૂર્ણ વર્ગ પ્રાકૃતિક સંખ્યા. ઓકે, અથવા તમે લખી શકો આ પ્રમાણે x, જ્યાં x બરાબર n², બરાબર, n², જ્યાં n બિલોંગ્સ ટુ n, અને n ની કિંમત કેટલી લેવાની છે આપણને ખબર છે, 10 સુધીનો વર્ગ છે. અહીંયા જો n એટલે n ની કિંમત 1 થી 10નો વર્ગ છે, આ n², તો આ 1 થી 10નો વર્ગ દર્શાવે છે. તો અહીંયા તમે લખાય n ની કિંમત આવશે 1 < n < 10, જે આગળના આપણે પ્રશ્નો જોયા એ પ્રમાણે. ઓકે, તો હું આવશે x, જ્યાં x એ x બરાબર n², જ્યાં n બિલોંગ્સ ટુ n, અને 1 < n < 10, અથવા એમ પણ લખી શકાય x, જ્યાં x એ પ્રથમ 10 પૂર્ણ વર્ગ પ્રાકૃતિક સંખ્યા. ઓકે, તો આ થયા પ્રશ્ન 4ના પ્રશ્ન. આ 5 પ્રશ્ન જે આપણે યાદીની રીતે આપેલા છે એને ગુણધર્મની રીતે ફેરવા. ઓકે, ચાલો હવે અહીંયા તમને પ્રશ્ન 5 આપ્યો છે. તો પ્રશ્ન 5 જે છે એના બધા ઘટકો લખવાના છે. ઓકે, તો એકદમ સિમ્પલ પ્રશ્ન છે. એના જે ઘટકો છે તે જો, પહેલો પ્રશ્ન એ આપ્યો છે, એ બરાબર કયું x, જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા,
ઓકે, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપણે લખીએ તો એ. ચાલ, અયુગ્મ એટલે કેવી સંખ્યા આવશે? અયુગ્મ એટલે કે એકી સંખ્યા, અને પ્રાકૃતિક સંખ્યા એટલે એનમાંથી લેવાની છે. તો અહીંયા આવશે એક્સ, જ્યાં એના ઘટકો લખવાના છે, એટલે આવશે 1 3 5 7 ડોટ ડોટ ડોટ. બરાબર. અને આપણે ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા અનંત હોય. બરાબર, એટલે આપણે ડોટ ડોટ લખ્યું અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. બરાબર. અને એમાં અનંત જે પ્રાકૃતિક સંખ્યા છે એમાંથી આપણે ખાલી અયુગ્મ લેવાની છે, બેકી લેવાની છે, એકી સંખ્યા લેવાની છે. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં શું છે? એક્સ, જ્યાં એક્સ એ પૂર્ણાંક છે. પહેલી વસ્તુ શું કીધી છે આમાં? એક્સ પૂર્ણાંક છે, ઝેડમાંથી છે. બીજી વસ્તુ કઈ કીધી છે? -1/2 થી 9/2 ની વચ્ચે છે. -1/2 થી, ચાલો -1/2 એટલે આપણને ખબર છે એ થશે -0.5 લેસ ધેન એક્સ લેસ ધેન 9/2 એટલે કે 4.5. હવે સ્વાભાવિક છે કે -0.5 અને 4.5ની વચ્ચે કઈ સંખ્યાઓ આવે? તો એની વચ્ચે જો આપણે એક સંખ્યા રેખા અભ્યાસ કરીએ તો જો આપણે ખબર છે અહીંયા 0, ડાબી બાજુ -1, 1 2 3 અને 4. બરાબર. તો અહીંયા આવશે, એની પછી આવે 4.5. તો અને આપણે ખબર છે -0.5 ક્યાં આવશે? -1 અને 0ની વચ્ચે આવે, -0.5. તો એની વચ્ચેની કેવી સંખ્યા લેવાની છે? પૂર્ણાંક સંખ્યા. એની વચ્ચે કેવી સંખ્યા? પૂર્ણાંક. તો કઈ સંખ્યા આવશે? 0 1 2 3 અને 4. -0.5 અને 4.5 એની વચ્ચે આવશે 0 થી 4. કેવી? પૂર્ણાંક. તો એ સંખ્યા તમને મળશે 0 1 2 3 અને 4. આ થઈ એની યાદીની રીત. ઓકે, ચાલો ત્રીજો પ્રશ્ન લઈએ. એમાં ડી આપેલો છે તમને. એમાં શું કીધું છે? એક્સ, જ્યાં એક્સ એ લોયલ શબ્દનો મૂળાક્ષર. ચાલો, લોયલ શબ્દ મૂળાક્ષર તો એકદમ ઇઝી પ્રશ્ન છે. એકનો એક મૂળાક્ષર બીજી વાર લેવાનો નથી. શું આવશે? LOY A. ચાલો, એલ આવી ગયો એટલે બીજી વાર નથી લેવાનો. બરાબર. LOY A, બીજી વાર એલ નહીં આવે. ચાલો હવે પ્રશ્ન 5 જોઈએ. પ્રશ્ન 5 શું છે? એક્સ, જ્યાં એક્સ એ વર્ષનો 31 દિવસનો ન હોય, ધ્યાન આપજો ખાસ, 31 દિવસનો ન હોય તેવો મહિનો. તો જો હવે આપને ખબર છે કે 31 દિવસનો ન હોય એવો મહિનો, તો 12 મહિનાની અંદર 31 હોય એવા મહિના કાઢ નાખવાના. આ તો એક જનરલ નોલેજ છે. બરાબર, કે 12 મહિનામાં કયા મહિના 31 દિવસના છે એ નથી લેવાના. બરાબર. તો આપણે આ રીતે તમે ગણી શકો. જે આ ટેકરા પર આવશે અહીંથી તમે ગણો, એ આવશે 31નો મહિનો, અને ખાડામાં આવશે, બરાબર, એ આવશે 28 અથવા એક ફેબ્રુઆરી મહિનો આપણને ખબર છે 29 અથવા 30 આવે. બરાબર. તો જો જાન્યુઆરી 31 પછી ફેબ્રુઆરી 31 નહીં આવે, તો પહેલો મહિનો કયો આવશે? ફેબ્રુઆરી. પછી માર્ચ 31, એપ્રિલ 30 એપ્રિલ, પછી મે 31 આવશે, જૂન આવે 30, જુલાઈ અને ઓગસ્ટ, એ રીતે તમે આગળ વધો એટલે 31 આવે, જૂન જુલાઈ ઓગસ્ટ. પછી સપ્ટેમ્બર 30 આવે, ઓક્ટોબર, બરાબર, 31, અને છેલ્લે નવેમ્બર 30 અને ડિસેમ્બર 31 આવે. ઓકે. તો આ રીતે તમને આજે 5 મહિના કેવા મળશે? 31 દિવસ ન હોય તેવા. બીજા 7 મહિના કેવા આવે? 31 દિવસ હોય તેવા મળે. ઓકે, એકદમ સહેલો પ્રશ્ન છે. ચાલો હવે છઠ્ઠો પ્રશ્ન જુઓ. છઠ્ઠા પ્રશ્નમાં છે એફ, બરાબર, એક્સ, જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં, ક્રમમાં મૂળાક્ષર લેવાના છે. કે પહેલાંનો વ્યંજન, ધ્યાન આપજો, કે પહેલાંનો વ્યંજન કીધો છે. તો જો કે પહેલાંનો વ્યંજન આપણે લઈએ તો આપણે ખબર છે કે અંગ્રેજી મૂળાક્ષરમાં કે પહેલાં કેટલા અક્ષર આવે લખી નાખીએ. કે પહેલાં
તો જો કે પહેલાં આવશે A B C D E F G H I J અને કે. ચાલો કે પહેલાંના એટલે આટલા અક્ષર લેવાના છે, એમાંથી વ્યંજન લેવાનું છે, સ્વર નથી લેવાના. કે પહેલાંનું વ્યંજન તો સ્વર વયે દૂર થઈ જાય. ચાલો સ્વર કયા આવશે? એ, ઈ અને આઈ, આ નીકળી જાય. તો અહીંયા જે એફ આવશે, ધ્યાન આપજો, એફ આવશે કે પહેલાંના વ્યંજન, સ્વર તો કાઢી નાખ્યા એટલે બી સી ડી એફ જી એચ અને જે. ઓકે, તો આવશે અંગ્રેજી મૂળાક્ષરના કે પહેલાંના વ્યંજન, સ્વર નીકળી જશે. ઓકે, તો આ જે પ્રશ્ન છે, બરાબર, કેટલા પ્રશ્ન છે? 6 પ્રશ્ન, બરાબર. આ 5 અને 6 જે તમને યાદીની રીતે આપેલા છે એને આપણે કેની રીતે લખ્યા? ગુણધર્મની રીતે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન 6. પ્રશ્ન 6માં જુઓ, તમને કીધું છે કે આ જે ડાબી બાજુ યાદીની રીત છે અને જમણી બાજુ ગુણધર્મની રીત છે. તો ડાબી બાજુ જે યાદીની રીત છે એમાંથી કયા જોડકા છે મેચ થાય છે આપણે જોવાનું છે. ઓકે, ચાલો તો જોડકા માટે આ ગુણધર્મ રીત છે અને આપણે પહેલાં યાદીની રીતે ફેરવી નાખીએ એટલે આપણે ખ્યાલ આવી જશે. આ 4 એ 4. ઓકે, ચાલો પહેલું લઈએ આપણે એ. ચાલો એનો ગુણધર્મ આપણે ખબર છે. અહીંયા એમ કીધું છે કે એક્સ જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે અને 6નો અવયવ છે. ચાલો સૌથી પહેલાં આપણે 6નો અવયવ વિચારીએ. તો 6નો અવયવ કયો થશે? 1 2 3 6. 4 છે 6ના અવયવ છે. ઓકે, ચાલો એમાં કેવા લેવાના છે? અવિભાજ્ય. તો અવિભાજ્ય કઈ સંખ્યા આવે? 2 અને 3. અવિભાજ્ય છે 2 અને 3. તો એ પહેલો ગણ આવશે 2 3. ઓકે, એમાં આવશે યાદીની રીત. ચાલો બી, આપણે જમણી બાજુ છે એને આપણે યાદીની રીતે ફેરવીએ છીએ એટલે આપોઆપ આ મેચ થઈ જશે, જોડકા જોડાઈ જશે. ચાલો બીજું, એક્સ જ્યાં એક્સ એ 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એવું કીધું છે 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા, એ પણ 10 કરતાં નાની. તો 10 કરતાં નાની સંખ્યા કઈ આવશે? 1 3 5 7 અને 9. 10થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, એકદમ સિમ્પલ છે. ચાલો ત્રીજું આપણે લઈએ સી. સીમાં શું આપેલ છે? એક્સ જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6નો અવયવ છે. ઓકે, પ્રાકૃતિક સંખ્યા અને 6નો અવયવ. તો અહીંયા તમે ચેક કરો કે 6નો અવયવ તો આપણે 1 2 3 6 લઈ લીધું અને પ્રાકૃતિક સંખ્યા તો આ 4 એ 4 પ્રાકૃતિક છે એટલે 4 એ 4 આવશે. તો એમાં આવશે 1 2 3 અને 6. ચોથો ડી તો એકદમ સિમ્પલ છે, મેથેમેટિક્સ શબ્દનું મૂળાક્ષર. મૂળાક્ષરમાં તો ફરીથી એનું એ જ કે એકનો એક મૂળાક્ષર બીજી વાર રહી આવે. બધા મૂળાક્ષર લખવાના અને એમાં વચ્ચે કોમા મૂકવાનું છે, અલ્પવિરામ, અને એકનો એક મૂળાક્ષર બીજી વાર નહીં આવે. ઓકે, તો આપણે લઈશું મૂળાક્ષરમાં એમ એ ટી એચ ઈ. ચાલો અહીંયા સુધી આવી ગયું. હવે એમ અને એ આવી ગયો એટલે ફરી વાર નહીં લેવાય. એમ એ ટી એચ ઈ, એમ અને આવી ગયો. હવે ટી પણ આવી ગયો. તો વધ્યા ક્યાં? આઈ સી અને એસ. બરાબર, તો આ છે અંગ્રેજી મૂળાક્ષરો. ચાલો હવે આપણે આના પરથી આ જોડકા છે એને આપણે મેચ કરીએ. ધ્યાન આપજો. તો એ આવશે 1 2 3 અને 4. ચાલો પહેલાં સાથે 1 થી 1 2 3 6 એટલે આવશે, બરાબર, બી સોરી સી. પહેલાં સાથે આવે સી. બીજું 2 અને 3 તો આવશે એ. ત્રીજું છે મેથેમેટિક્સ એટલે કે અહીંયા ડી. અને ચોથું 10થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, એ આવશે બી. ઓકે, તો આ છે પ્રશ્ન 6 થયો. તો અહીંયા આપણે હવે આ લેક્ચર પૂરો કરીશું અને આગળના લેક્ચરમાં મળીશું નવા જે પ્રશ્નો છે, વ્યાખ્યા, નવા પ્રશ્ન અને નવા દાખલા સાથે. ત્યાં સુધી રજા આપજો. ગુડ બાય, ગુડ લક.